ભારતના અભૂતપૂર્વ ચંદ્રયાન-3 મિશન પરિપ્રેક્ષમાં આજે બીજી વર્ષગાંઠ છે. આ મિશન દ્વારા ભારતે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના સક્ષમ દેશોના એક વિશિષ્ટ સમૂહમાં સામેલ થયું છે. ઇસરોએ 14 જુલાઈ 2023ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આ મિશનને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યું હતું. 5, 4, 3, 2, 1, 0. You can see the Honorable Prime Minister, Shri Narendra Modi ji, who is here to encourage us, and he is critically looking at the visuals. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल. People are applauding. Let us all wait to hear from the Secretary Department of Space and Chairman ISRO, Shri S. Somnath. આ તે પળ છે જ્યારે કરોડો ભારતીયોનું સ્વપ્ન સાકાર થયું હતું, કારણ કે ભારતે એ કરી બતાવ્યું હતું જે અંતરિક્ષના ક્ષેત્રમાં ના યુએસ, ના ચાઇના કે રશિયાએ કરી શક્યું હતું. 23 ઓગસ્ટ 2023 એ ઐતિહાસિક દિવસ બન્યો જ્યારે ભારતના ચંદ્રયાન-3એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાવાળો દુનિયાનો પ્રથમ દેશ બન્યો અને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાવાળા 4 દેશોમાં સામેલ થયો. ભારતના વૈજ્ઞાનિકોનો પરિશ્રમ અને પ્રતિભાથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો, જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ પણ દેશ પહોંચી શક્યો ન હતો. આ સફળતાને માત્ર ઇસરોના વૈજ્ઞાનિક જ નહીં, પરંતુ ભારતનો દરેક નાગરિક પોતાના ટીવી સ્ક્રીન પર આ ક્ષણને નિહાળી રહ્યા હતા. બ્રિક્સ સંમેલનમાં ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી આ ક્ષણના સાક્ષી રહ્યા હતા અને સફળ લેન્ડિંગ બાદ ત્રિરંગો લહેરાવીને તેઓએ તેમનો હર્ષ વ્યક્ત કર્યો હતો. अमृत काल की प्रथम प्रभा में सफलता की ये अमृत वर्षा हुई है. हमने धरती पर संकल्प लिया और चांद पर उसे साकार किया. और हमारे वैज्ञानिक साथियों ने भी कहा, इंडिया इज नाउ ऑन द मून. आज हम अंतरिक्ष में नए भारत की नई उड़ान के साक्षी बने. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ હવે સૌની નજર ત્યાંથી આવવાવાળા ફોટોગ્રાફ્સ પર હતી અને ત્યારબાદ ચંદ્રયાન દ્વારા ચંદ્રના દક્ષિણી ધ્રુવ પરના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યા હતા, જે ભારત માટે કોઈ ગૌરવશાળી પળથી ઓછું ન હતું. હવે આપણે સમજાવીએ ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ મોડ્યુલમાં વિક્રમ લેન્ડ અને પ્રજ્ઞાન રોવરની શું ભૂમિકા હતી. વાત વિક્રમ લેન્ડરની કરવામાં આવે તો વિક્રમ લેન્ડર ચંદ્રયાન-3નો મહત્વપૂર્ણ ઘટક હતો, જેનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યના જનક ડોક્ટર વિક્રમ એ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. આ લેન્ડર 1749 કિલોગ્રામ વજનનું હતું અને તેને ચંદ્ર પર સુરક્ષિત રીતે લેન્ડ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. તેને 4 પેલોઝ સાથે ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું, જેમાં સૌથી પહેલા છે ચંદ્ર પર સૂરજ તરફથી આવતી પ્લાઝમા કણોની માત્રાની તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. અન્ય એક ઉપકરણ ચંદ્રની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ILSA ઉપકરણ છે, જે લેન્ડિંગ સાઇટની આસપાસ ભૂકંપી ગતિવિધિઓની તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. અને અંતમાં લેઝર રેટ્રો રિફ્લેક્ટરને ચંદ્રના ડાયનામિક્સને સમજવા માટે મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3નો બીજો મહત્વનો ભાગ 26 કિલોગ્રામમાં વજનવાળું પ્રજ્ઞાન રોવર 6 પૈડાવાળું વાહન હતું, જે વિશેષ ઉપકરણો સાથેનું હતું, જે ચંદ્રના સંબંધિત ડેટા એકત્રિત કરવા અને ચંદ્રની માટી અને પથ્થરોમાં રહેલ રસાયણોના તથ્યો અને મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ સહિતનું વિશ્લેષણ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ ખાસ રહી હતી, કારણ કે
ચંદ્ર પર કેટલીક શોધોમાં આવનારા સમયમાં ભારતને એક નવી ઓળખ અપાવશે. આ મિશનની સફળતાને એક સામાન્ય તથ્યને પણ સામે રાખ્યું છે, અને એ તે છે કે તમામ સમસ્યા હોવા છતાં પણ જો મનમાં સફળ થવાની ઈચ્છા શક્તિ હોય તો જીતથી તમને કોઈ રોકી શકતું નથી, પછી ભલે તે અંતરિક્ષ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.